બરોડા સિટીઝન્સ કાઉન્સિલ સંસ્થાના 200 જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું. BCC અને આમોદ સ્ટેમ્પિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી સવેરા પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરના અલગ અલગ સ્લમ વિસ્તારોમાં જરૂરિયાતમંદ 200 બાળકોને છેલ્લા 2 વર્ષથી શૈક્ષણિક ફીની મદદ આપવામાં આવે છે. જે અંતર્ગત આ બાળકોને શૈક્ષણિક કીટ જેવી કે સ્કૂલ બેગ, પાણીની બોટલ, કંપાસ બોક્સ, ચોપડા, પેન, પેન્સિલ બોક્સ વગેરે સ્ટેશનરી મટીરિયલની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આમોદ સ્ટેમ્પિંગ્સ પ્રાઇવેટ લિમિટેડથી મુખ્ય અતિથિ ડોક્ટર ચૈતાલી પટેલ, અજય કહાર તથા પૂજા પટેલ તેમજ બરોડા સિટીઝન્સ કાઉન્સિલના પ્રોજેક્ટ મેનેજર જયેશ અમરેલિયા તેમજ 200 બાળકો અને 200 વાલીઓ હાજર રહ્યા હતા. ઉપસ્થિત ડોક્ટર ચૈતાલી પટેલ દ્વારા દરેક બાળકોને શિક્ષણમાં ખૂબ ધ્યાન આપી આગળ વધે અને પોતાનું સપનું સાકાર કરવા માટે પોતાને જે રસ હોય તે ક્ષેત્રમાં આગળ વધવા માટે સૂચન આપવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનો દ્વારા બાળકોના શિક્ષણને લઈને મોટિવેશન શબ્દોથી તેઓને જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા. આવેલ તમામ લાભાર્થીઓમાંથી કેટલાક લાભાર્થીઓ દ્વારા તેઓના જીવનના અનુભવો પણ રજૂ કર્યા હતા. વાલીઓ દ્વારા જણાવ્યું હતું કે BCC સંસ્થા અને આવા દાતાઓ દ્વારા અમારા બાળકોને વધુને વધુ સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે માટે તેઓનો ખૂબ સારો પ્રયાસ રહેલો છે. આજ રોજ બરોડા સિટીઝન કાઉન્સિલ તથા આમોદ સ્ટેમ્પિંગ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી હરિ સેવા ટ્રસ્ટ સ્કૂલમાં 200 બાળકોને આમોદ સ્ટેમ્પિંગ તરફથી એજ્યુકેશન કીટનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું છે. જેમાં જે બાળકોના માતા પિતા ના હોય અથવા માતા પિતા હોય પણ એવા બાળકો છે કે જેઓ ભણવા માટે આગળ વધી રહ્યા છે અને એમને કોઈ ફાઇનાન્શિયલ કોઈ કન્ડિશન સારી નથી, એ બાળકોને આમોદ સ્ટેમ્પિંગ તરફથી આજે એજ્યુકેશન કીટ આપવામાં આવેલી છે તથા છેલ્લા 2 વર્ષથી આ બાળકોને આમોદ સ્ટેમ્પિંગ તરફથી ફીસ આપવામાં આવેલી છે. સવેરા પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ વર્ષમાં આપણે 1400 જેટલા બાળકોને એજ્યુકેશનની સ્પોન્સરશીપ પ્રોવાઈડ કરેલી છે અલગ અલગ ડોનર્સ દ્વારા. જયેશ અમરેલી. આજરોજ બરોડા સિટીઝન કાઉન્સિલ અને આમોદ સ્ટેમ્પિંગ પ્રાઇવેટ લિમિટેડના સહયોગથી 200 છોકરાઓને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. આમોદ સ્ટેમ્પિંગ પ્રાઇવેટ લિમિટેડ છેલ્લા 2 વર્ષથી છોકરાઓને ભણવામાં તકલીફ ના પડે એટલા માટે એમની સ્કૂલની ફીસ માટે સહાયક મદદ કરે છે આર્થિક રૂપે, અને આ વર્ષે છોકરાઓને ભણવામાં પણ તકલીફ ના પડે એ હેતુથી 200 છોકરાઓને એજ્યુકેશન કીટ જેમાં બેગ, સ્ટેશનરીઝ અને ભણવાને લગતી દરેક સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી કરીને એ લોકો સારી રીતે ભણી શકે અને પોતાના સપનાઓ પૂરો કરી શકે. આમોદ સ્ટેમ્પિંગ પ્રાઇવેટ લિમિટેડ અને બરોડા સિટીઝન કાઉન્સિલનો સવેરા અંતર્ગત એક હેતુ છે કે દરેકે દરેક ભણનાર છોકરાઓ કે જે લોકોના માતા પિતા આર્થિક રૂપે બહુ સદ્ધર નથી અને એ લોકોની સ્કૂલની ફીસ નથી ખર્ચો કરી શકતા, એ લોકોની સ્ટેશનરી કીટમાં થોડું તકલીફ પડે છે, એ લોકોને આર્થિક રૂપે સહાયક બની રહી છે છેલ્લા 2 વર્ષથી. અને આવનારા સમયમાં પણ આવા પ્રતિભાશાળી છોકરાઓને મદદરૂપ કરવા માટે ભણવામાં ભણી લખીને આગળ વધે એ હેતુથી અમે લોકો અમારું યોગદાન આપતા રહીશું અને એના માટે બરોડા સિટીઝન કાઉન્સિલનું પ્લેટફોર્મ અમને મળ્યું છે, એના માટે અમે એમના આભારી છીએ. મારું નામ અજય કહાર છે. હું આમોદ સ્ટેમ્પિંગ પ્રાઇવેટ લિમિટેડમાં અકાઉન્ટ્સ મેનેજર તરીકે ફરજ બજાવું છું. મારું નામ સોનલ બ્રહ્મટ છે. હું મહેતાપુરમાં રહું છું. બરોડા સિટીઝન કાઉન્સિલમાંથી 2 વર્ષથી મારા બાબાને ફીની મદદ મળે છે અને મારા ઘરની પોઝિશન બહુ જ ખરાબ છે, ફેમિલી પ્રોબ્લેમ બી બહુ છે. તેમ છતાં બરોડા સિટીઝન કાઉન્સિલે મને બહુ બધી મદદ કરી છે અને મારા બાબાનું અત્યારે ભણતર બી સારું ચાલે છે એમની મદદથી. આજરોજ અમે બરોડા સિટીઝન કાઉન્સિલ અને આમોદ સ્ટેમ્પિંગના સહયોગથી 200 સ્ટુડન્ટને એજ્યુકેશન કીટ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું ડિસાઇડ કર્યું છે અને અમે 2 વર્ષથી એ કામ કરી રહ્યા છીએ. 2 વર્ષ આજે આ બીજું વર્ષ છે. અમે એ લોકોની ફીસ પણ સ્પોન્સર કરી છે અને એજ્યુકેશન કીટ પણ અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે, જેમાં એ લોકોને આ એવા 200 સ્ટુડન્ટ છે કે જેમના પેરેન્ટ્સ ફીસ પણ અફોર્ડ નથી કરી શકતા અને એ લોકોનો જે એજ્યુકેશનનો એક્સપેન્સ છે એ પણ અફોર્ડ નથી કરી શકતા. એ પર્પઝથી જ અમે કર્યું છે કે છોકરાઓ ભણે અને આગળ વધે, એટલા માટે અમે આ વર્ષે એ લોકોની સ્ટેશનરી કીટ પણ ડિસ્ટ્રીબ્યુટ કરી છે. થેન્ક યુ.